અભિત સંવત 2490 આસોવદ બીજ શુક્રવાર તારીખ 23/10/66 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પંચાશીકાય શાસ્ત્રોની ગાથા 148 ભાવાર્થ તથા ગાથા 149 ઉપર સોનગઢમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. આ 148 ગાથા ચાલે છે. પંચાશી કાય નવ પદાર્થનું સ્વરૂપ છે. આમાં એ નવ પદાર્થ જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા પૂર્વક મોક્ષ માર્ગ હોય છે. જેને નવ પદાર્થની પણ યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન નથી એને મોક્ષ માર્ગ ને ધર્મ હોઈ શકે નહીં. એમાં અધિકાર બંધનો ચાલે છે. બંધ તત્વ કોને કહેવું? 9-7 પદાર્થ તત્વ આવે છે ને, જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિદ્રા મોક્ષ. એમાં બંધ તત્વ જળ બંધ ને ભાવ બંધ તેને કહેવાને એમ શું સ્વરૂપ છે એમ એને નક્કી કરવું જોઈએ. એમાં અહીંયા 148 ભાવા થયો છે. જે કર્મ જળ બંધાય છે ને, જળ કર્મ ભાવા છે ને 148. જળના રજકણો કર્મ જે બંધાય છે એ દ્રવ્ય બંધ કહેવાય છે. એ કર્મબંધના વિશેષ પર્યાયના 4 વિશેષો છે. કર્મબંધ એક પર્યાય છે પૂદગલની. જળ કર્મબંધ એક પૂદગલની પર્યાય છે. એના 4 પ્રકાર છે. પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ. પ્રકૃતિ એટલે કર્મ બંધાય એમાં એનો સ્વભાવ થાય. પ્રદેશ એટલે કર્મ બંધાય એના પરમાણુની સંખ્યા થાય. સ્થિતિ એટલે કર્મની એમાં મુદત પડે. અને અનુભાગ એટલે પાક એમાં રસ ફળદાન શક્તિ. એવા કર્મ બંધનની પર્યાય જળ કર્મ આત્મા છે ત્યાં એક ક્ષેત્ર અવગાહમાં એના 4 પ્રકારમાં આમાં સ્થિતિ અનુભાગ જ અત્યંત મુખ્ય વિશેષો છે. એ સિદ્ધ કર્મ છે. એ કર્મ બંધનમાં જે સ્થિતિ પડે અને અનુભાગ ફળ દેવાની જે શક્તિ છે એ 4માં મુખ્ય એ છે. અત્યારે જળની વાત હાલે છે, પછી ભાવ લેશે. એ જળને નિમિત્ત કોણ થાય, કયો ભાવ? તો કે છે કર્મના બંધનમાં જે પૂદગલની પર્યાય છે એના 4 પ્રકાર વિશેષ છે. એમાં એક પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને રસ એવા 4 પ્રકાર જળબંધમાં છે. સમજાય છે કાંઈ? 9 તત્વ હજી ખબર ન મળે કે 9 તત્વ કોને કેવા જળ ને ચૈતન. એની શ્રદ્ધા સાચી ન હોય ને એને સમ્યક દર્શન વિના ધર્મ 3 કાળમાં થાય નહીં. તો સમ્યક દર્શન થવા પહેલા એને 7 તત્વોનું બરાબર જળ ને ચૈતનની ભિન્નતાના ભાવનું ભાન હોવું જોઈએ. એ ભાન વિના એને આત્માનું સમ્યક દર્શન થાય નહીં. સમ્યક દર્શન વિના કોઈ ચારિત્ર વ્રત તપાદીનો ધર્મ જ્ઞાનીને હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? તો કે છે કે કર્મ જે જળ છે અજીવ એના 4 પ્રકારમાં એક સ્થિતિ ને પાક કર્મ ફળ આપે એમાં ને એમાં પણ નિમિત્ત જીવને થાય. એના 2 મુખ્ય વિશેષો સ્થિતિ અને અનુભાગ.
પ્રકૃતિ પ્રદેશ તો અત્યંત ગૌણ વિશેષ છે. કર્મ જળમાં કર્મનો સ્વભાવ થવો અને પ્રદેશનું સંખ્યાનું થવું એ તો ગૌણ એની દશા છે. એ કઈ મુખ્ય આત્માને નિમિત્ત થવામાં કારણ છે નહીં. કારણ કે સ્થિતિ અનુભાગ વિના જો કર્મમાં સ્થિતિને અનુભાગ ન હોય તો કર્મનો પર્યાય નામ માત્ર રહે. બંધ તત્વની હાથ તત્વમાં બંધ તત્વની વ્યાખ્યા છે. એમાં જળનું બંધ અને ચૈતનનો બંધ બે બતાવે છે. એમાં જળમાં સ્થિતિ અને પાક કર્મના પાક બે વિના એ કર્મબંધની અવસ્થા નામ માત્ર છે. એથી અહીં પ્રકૃતિ પ્રદેશ બંધને માત્ર ગ્રહણ શબ્દથી કહેલ. પાઠમાં જો જોગ નિમિત્તમ ગ્રહણ. પ્રકૃતિ અને પ્રદેશ બંધને માત્ર ગ્રહણ શબ્દથી કહેલ છે અને સ્થિતિ અનુભાગ બંધને બંધ શબ્દથી કહેલ છે. આ જળની વ્યાખ્યા કરી. હવે એમાં નિમિત્ત જીવનો કયો ભાવબંધ છે. જીવનો ભાવ કયો મુખ્ય બંધનનું કારણ છે અને કોણ ગૌણના બહિરંગ કારણ છે એની વ્યાખ્યા હવે જીવના પરિણામની કરે. સમજાય છે કાંઈ? હવે જીવના કોઈ પણ પરિણામમાં આત્માના પરિણામ વર્તે, પર્યાયમાં ભાવ વર્તે. એમાં વર્તતો યુગ આત્માના પ્રદેશનું કંપન એ કર્મના પ્રકૃતિ પ્રદેશનું ગ્રહણનું નિમિત્ત થાય છે. એની છે વાત. આ તત્વનો એને ભિન્ન ભિન્ન પ્રકારની પર્યાયનું શું સ્વરૂપ છે સજ્જોનું ઓળખાણ કરી નથી ને સમજ્યા વિના ધર્મ કરીએ તો સમજાણું કાંઈ એને ધર્મ હોઈ શકે નહીં. 7 તત્વો ભિન્ન ભિન્ન છે. એ જળ રજકણો કર્મ બંધનના પરમાણુની પર્યાય જીવની દશાથી ભિન્ન છે. એમાં 2 પ્રકાર છે, પ્રકૃતિ ને પ્રદેશ, અનુભાગ ને સ્થિતિ. પ્રકૃતિ ને પ્રદેશ તો નામ માત્ર બંધન છે. સ્થિતિ ને અનુભાગ ખરેખર જળનું બંધન છે. એને ક્યાં નિમિત્ત થાય એની વ્યાખ્યા કરે. જીવના કોઈ પણ ભાવમાં વર્તતો યોગ કર્મના પ્રકૃતિ પ્રદેશનું ગ્રહણનું નિમિત્ત થાય છે. શું કીધું આમાં સમજાય છે કાંઈ? આત્મા વસ્તુ છે એ તો જ્ઞાન આનંદ શાંત આદિ અવિકારી સ્વભાવનો કંદ છે. ભગવાન આત્મા સચિદાનંદ સ્વરૂપ શાશ્વત જ્ઞાન આનંદની મૂર્તિ આત્મ સ્વભાવ છે. પણ એને ભૂલી અનાદિ કાળથી એની પર્યાયમાં એની દશામાં જે પરિણામ થાય છે વિકારી મિથ્યાદ કે રાગદ્વેષાદિના, એ પરિણામમાં યોગ એટલે આત્માના પ્રદેશનું કંપન વર્તે છે. એ તો ફક્ત પ્રકૃતિ ને પ્રદેશના ગ્રહણ નામથી કહેવામાં એની તો આમાં સાધારણ વાત છે. પણ હવે કોઈ દી અભ્યાસ ન મળે જગતને. બહારના તત્વોની વાત, પણ આત્મા શું ચીજ છે, એમાં વિકાર શું થાય છે, એ કયો વિકાર ક્યાંને નિમિત્ત થાય છે, કયો વિકાર કઈ પ્રકૃતિ પ્રદેશને સ્થિતિ અનુભાગને નિમિત્ત થાય છે, એના જ્ઞાન વિના એ જળને ચૈતનની ભિન્નતા જાણી શકે. અને ભિન્નતા જાણ્યા વિના ચૈતન્યમય દ્રષ્ટિ એને સમ્યક દર્શન થાય નહીં. સમ્યક દર્શન વિના ધર્મ ધર્મ ન હોય. હજી આત્મા કોણ છે એનું ભાન ન મળે. ધર્મ તો આત્માની નિર્વિકારી દશા છે. ધર્મ એ આત્માની નિર્દોષ નિર્વિકારી પર્યાય દશા છે. એ દશા ક્યાંથી પ્રગટે, કેમ પ્રગટે,
અને અશુદ્ધતા અને મલિનતા કેમ પ્રગટે છે? એ મલિનતાના પ્રકારમાં પણ જે ગૌણ મલિનતા અને મુખ્ય મલિનતા કોણ છે એના ભાન વિના એને કર્મબંધનના જળમાં નિમિત્ત કોણ મુખ્ય ને ગૌણ થાય એની ખબર નથી. એને સાચું જ્ઞાન હોઈ શકે? સમજાણું કાંઈ? આત્માના ભગવાન આત્મા સ્વભાવે તો જ્ઞાન ને આનંદનો કંદ છે. શુદ્ધ પૂર્ણાનંદ અનંત ગુણની આનંદ ખાણ છે આત્મા. એ આત્મા પોતાના સ્વભાવના સન્મુખપણાના ભાવ અનાદિથી એને છોડ્યા છે. સમજાય છે કાંઈ? અનાદિથી છોડ્યા એટલે થયા ને છોડ્યા છે એમ નહીં. જ્ઞાનાનંદ પ્રભુ પૂર્ણ આનંદ ને સિદ્ધ સમાન સદા પદ મેરો. સિદ્ધ સ્વરૂપે આત્મા ભગવાન અંદર છે. નિજ આત્મા ભગવાન છે. એવા આત્માના સ્વરૂપને પવિત્ર આનંદને શુદ્ધના સ્વભાવના ભાન વિના, એના જ્ઞાન વિના, એના પ્રતિ શ્રદ્ધા વિના અને એમાં રમણતા વિના અનાદિ કાળથી વિકારના ભાવને મિથ્યાત ભાવને એ કરે. સમજાણું કાંઈ? એ મિથ્યાદ આદિ ભાવના જે પરિણામ છે એ પરિણામમાં આત્માના પ્રદેશ યોગ જેને કહીએ, કંપન પ્રદેશ, અરૂપી પ્રદેશ કંપે, એ તો ફક્ત કર્મના પ્રકૃતિ પ્રદેશને ગ્રહવું આપવું એમાં નિમિત્ત થાય છે. સમજાય છે કાંઈ? એ જોગનો બંધમાં ખાસપણું વિશેષપણું નથી. નવા બંધમાં ખાસ વિશેષપણું અનાદિથી જીવના તેજ પરિણામમાં. હવે આવ્યું જુઓ, ભગવાન આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન પ્રભુ એની એને અનાદિથી ખબર ન મળે. મિથ્યા દ્રષ્ટિ પણ અનંત કાળ 84 ના અવતાર એને કર્યા. સમજાય છે કાંઈ? બાય ત્યાગ પણ અનંતવાર નામ ધરાયું પણ અંતર વસ્તુ આત્મા ન્યાયક અખંડ આનંદનો કંદ સચિદાનંદ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ નિજ એની એને પ્રતીતને અનુભવ કર્યો નહીં. એ અનુભવ કર્યા વિના એના પરિણામના વર્તમાન દશામાં જે વર્તતો મોહ રાગ દ્વેષ ભાવ, મોહ શબ્દે મિથ્યાદ ભાવ, એ શુભ ને અશુભ ભાવ થાય એ મને હિતકર છે એવો મિથ્યાદ ભાવ, પાપ ભાવ તે મને ઠીક મજા પડે છે એવો જે મિથ્યાદ ભાવ, શરીરાદિની અનુકૂળતા હોય તો મને ઠીક પડે છે એવો મિથ્યાદ ભાવ, બહારની સામગ્રી પ્રતિકૂળ હોય તો દુઃખી છું એવો મિથ્યાદ ભાવ. બાહ્ય આત્મા સિવાય આ બહાર જળ માટી શરીરમાં રોગ નિરોગ, નિર્ધન સધનતા, વાંઢિયાપણું, પુત્રપણું, વાંઢાપણું કે પ્રણિતરપણું, એ બધા બાહ્યના સંયોગો છે. એ સંયોગો પ્રતિકૂળ હોય તો હું દુઃખી છું એ માનતા મિથ્યા દ્રષ્ટિની મિથ્યાદ ભાવમાં છે. ભાઈ શું હોય છે આ? એવો મિથ્યાદ ભાવ એના મોહ કયો છે. એ પરિણામમાં એની વર્તમાન દશામાં જે મોહ ભાવ વર્તે છે એને મિથ્યાદ કયો છે. એ પરિણામ કાળે આત્માના પ્રદેશનું કંપન થાય એની વિશેષતા નથી, એની દુઃખદાયક દશા
નથી અને બંધનમાં એની નિમિત્તતા મુખ્યતા નથી. સાધારણ બંધ પ્રકૃતિને પ્રદેશ આવે તેથી એ બંધની વિશેષતામાં ગણવામાં આવ્યું નથી. સમજાય છે કાંઈ? પણ આત્મા જ્ઞાન શુદ્ધ ચૈતન પ્રભુ પોતાના સ્વભાવના આનંદની સાવધાની મહિમા મહાત્યમ આદર છોડીને અનાદિકાળથી એ પુણ્યને પાપના ભાવમાં મને મજા છે, એ મારું સ્વરૂપ છે. અનુકૂળતા મને સુખનું કારણ છે, પ્રતિકૂળતા મને દુઃખનું કારણ છે. એવી મિથ્યા શ્રદ્ધાનું પાપ, એ પાપ મહાન પાપ છે. સમજાણું કાંઈ? કોને પાપ મહાન ને શું પાપ કેવું એની ખબર ન મળે. હવે એ પાપથી રહિત આત્મા ક્યારે જાણે? સમજાય છે કાંઈ? બંધ તત્વ ભગવાન આત્મા અબંધ સ્વરૂપી છે. એનો સ્વભાવ તો એ વિકાર ભાવ અને જળ ભાવ કર્મ એનાથી રહિત એનું સ્વરૂપ છે. એવા સ્વરૂપના ભાન વિના, એવા સ્વરૂપના જ્ઞાન વિના, એ સ્વરૂપના અનુભવ વેદન વિના એનું વેદન અનાદિથી મિથ્યાદ ભાવનું વેદન એને વર્તે. સમજાય છે કાંઈ? समझ में आते हैं थोड़ा थोड़ा भाषा रसलाम थोड़ा समझ लेना है. હવે ગુજરાતી ચલે, અભી તો હિન્દી ચલી 2 મહિના સુધી ચાલ્યા. સમજાણું કાંઈ? હે આમ ભગવાન આત્મા વસ્તુ સ્વભાવ આત્માનો શાંત આનંદ અનાકુળ ને અનંત ગુણનું ચિદ ધામ એવો આત્મા છે દરેકનો. એવો આત્મા એની અંતરનો આદર છોડીને, એવા સ્વભાવનો આદર છોડીને, એવા સ્વભાવનું બહુમાન મૂકીને, એવા સ્વભાવની મહિમા છોડીને, એ સ્વભાવનો આદર છોડીને અનાદર કરીને, સમજાય છે કાંઈ? એના પરિણામમાં પર્યાયમાં જે મિથ્યાદ ભાવ વર્તે છે એ ખરેખર સ્થિતિ અને બંધ રસબંધ જે કર્મનો થાય એમાં એ મિથ્યાદ પરિણામ જ મુખ્ય કારણ છે. અને દુઃખદાયક એને મિથ્યાદ પરિણામ એ ખરા દુઃખદાયક છે. સમજાણું કાંઈ? તો આમાં એ તો બંધનો અધિકાર અત્યારે છે. એ મિથ્યાત્વના ભાવ મટે ક્યારે? કેમ કે જ્ઞાનાનંદ આત્મા જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન. હું દેખનાર મને, હું જાણનાર મને, હું રમનાર મારામાં. સમજાય છે કાંઈ? હું જાણનાર મને, દેખનાર મને, માનનાર મને, રમનાર મારામાં. એમ આત્માના સ્વભાવની સમ્યક દ્રષ્ટિ થાય એથી મિથ્યાત્વનો નાશ થાય. બીજો કોઈ એનો ઉપાય છે નહીં. સમજાણું કાંઈ? એને અનંતકાળ શાસ્ત્રોના ભણતર કર્યા, બહારની વ્રત નિયમની ક્રિયાઓ સુપરિણામ રૂપે અનંતવાર કરી, પણ એને મિથ્યાત્વને ટાળ્યું નહીં, સમ્યક દર્શન પ્રગટ કર્યું. એથી એનો જન્મ મરણ એક પણ મટ્યો નહીં. તો સમજાય છે કાંઈ? આ તો પરિણામમાં જેની ચિકાશ ને ઉગ્રતાની દુઃખ દશા છે એનું વર્ણન કરે કે જે કર્મ બંધનમાં ખાસ જેની વિશેષતા નિમિત્ત તરીકે છે એની વાત કરે છે. સમજાણું આમાં કાંઈ?
દ્રવ્ય ગુણ પર્યાય કોના, દ્રવ્ય કોનો, ગુણ કોની પર્યાયની ખબર ન મળે. આ તો કે છે કે જળ કર્મની એક અવસ્થા બંધાય, પૂતગલની પર્યાય છે જળ આઠ કર્મની. પરમાણુ કાયમ રહે, પરમાણુની શક્તિ કાયમ રહે, અને એમાં એક અવસ્થા વિકૃત કર્મ પર્યાય થાય, એને દ્રવ્ય બંધ તરીકે કહેવામાં, કે જે અજીવની પર્યાય છે. એ અજીવની પર્યાય ને જીવની કઈ પર્યાય, ક્યાં બંધમાં ખાસ નિમિત્ત છે અને ક્યાં બંધમાં ગૌણ સાધારણ નિમિત્ત છે, એની વ્યાખ્યા છે. સમજાણું? જીવના ભાવ, જીવ તો વસ્તુ છે અનાદિ અનંત, અણકરેલી, અણબનેલી, અણનાશ ન થાય એવી અનાદિ અનંત વસ્તુ. એના ચીજના ભાન ન મળે. હું તે આનંદ ને જ્ઞાતા દ્રષ્ટા છું. મારામાં મારો આનંદ છે, મારામાં મારી શાંતિ છે, મારામાં મારું બધું છે. સમજાણું કાંઈ? હા, એટલે એ તો કે છે આંધળા ને કેમ દેખાય એને આંખું બંધ કર્યું હોય તો નહીં. કોણ ઉઘાડે? ભગવાન આત્મા આમ ચૈતનના નેત્રે જણાય એવો આત્મા છે. એ આંખે જણાયો, આ તો માટી છે, ધૂળ છે, આ તો ધૂળ, આ બળીને રાખ થાય એવી રાખ છે. સમજાણો? આંખે જણાયો તેમ અંદરમાં પુણ્ય ને પાપ, દયા ને દાન, ભક્તિ ને વ્રતના વિકલ્પો ઉઠે છે, રાગ છે. એનાથી આત્મા જણાય નહીં, અનુભવાય નહીં, સમ્યક દર્શન થાય નહીં. જગતને સચ મળ્યું નથી, અને જયારે મળ્યા ત્યારે એનો અનાદર કરી નાખે. એ નહીં, એ નિશ્ચય, એ તો હું છું, એ તો નિશ્ચય, એ હું છું, એમ કરીને અનંતકાળ એને મિથ્યાત્વની સેવામાં અનંતકાળ ગાયો. પણ આત્મસેવા કેમ થાય એની એને ખબરું કરી નહીં. સમજાણું કાંઈ? જીવના તેજ પરિણામમાં જીવ કીધો હા, એ કીધો એવો છે. એના ભાન વિના એની દશામાં, એના પરિણામ એટલે અવસ્થામાં, એની વર્તમાન હાલતમાં વર્તતો મોહ, મિથ્યાત ભાવ. અહીં તો નવા કર્મને મુદત પડે અને રસ પડે એમાં આ નિમિત્ત છે, અને એ જ મુખ્ય બંધનું કારણ છે, એ જ દોષનું મૂળ કારણ છે, એમ બે બતાવવું છે. સમજાણું કાંઈ? મોહ અને રાગદ્વેષ ભાવ. મોહ એ મિથ્યાત ભાવ છે, રાગદ્વેષ એ ચારિત્રના દોષનો ભાવ છે. સમ્યક દર્શન થવા છતાં જ્ઞાનીને પણ હજી રાગ ને દ્વેષ હોય છે. એ કર્મમાં સ્થિતિ રસનું નિમિત્ત છે. જ્ઞાનીનો કંપન યોગ છે, એ પ્રકૃતિને પ્રદેશ એને આવવાની લાયકાથી આવે, એમાં એ યોગ નિમિત્ત માત્ર છે. પણ એ યોગ કઈ બંધની વિશેષતાનું કારણ નથી. વિશેષતા બંધના કારણમાં મિથ્યાત ને રાગ દ્વેષ છે. સમજાણું કાંઈ? અહીં તો દ્રવ્ય બંધ ને ભાવ બંધ બેનું જ્ઞાન કરાવે છે. એમાં પણ દ્રવ્ય બંધમાં ખાસ બંધ કોણ અને ગૌણ બંધ કોણ એનું જ્ઞાન, અને એમાં નિમિત્તમાં ખાસ બંધનું નિમિત્ત કોણ ને ગૌણ બંધનું નિમિત્ત કોણ એનું જ્ઞાન કરાવે છે. ગૌણ શું ને મુખ્ય શું આમાં ભાઈ એમ
એ છે જીવના તે જ પરિણામમાં ભગવાન આત્મા જેવા સિદ્ધ ભગવાન થયા, પરમેશ્વર અરિહંત, એ આત્મામાંથી થયા છે, કઈ બહારથી થયા. એ બહારથી કોઈ દશા આવે એવી નથી. સમજાણું કાંઈ? એ દશા આત્મામાંથી આવે છે. આત્મામાં એ અરિહંત દશા, સિદ્ધ દશા, એ આનંદ દશા, એ બધી આત્મામાં પડી છે અંદર. એનું આખું સ્વરૂપ એ આત્મા આનંદ કંદ ને પૂર્ણ આનંદ છે. એવા આત્માને સ્વસ્વભાવ સન્મુખ થઈ શ્રદ્ધા ને જ્ઞાન ને રમણતા કર્યા વિના, એટલે કે દર્શન જ્ઞાન ને ચારિત્ર ને પ્રગટ કર્યા વિના એને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર ને સેવ્યા, એ જ ખરેખર દુઃખદાયક છે. અને એ જ ખરેખર બંધમાં નિમિત્ત કારણ ખરું એનું છે. સમજાણું કાંઈ? એ પરિણામમાં વર્તતો મોહરાગદ્વેષ ભાવ કર્મના સ્થિતિ અનુભાગનું બંધનું નિમિત્ત થાય છે. કર્મ જળ, એમાં મુદત પડે કર્મમાં, કેટલો કાળ રહેવું કર્મનું, અને એમાં રસ પડે ફળ દેવાની શક્તિ. એવો પરમાણુમાં થતો ભાવ, પરમાણુના કર્મના બંધમાં થતો વિશેષ ભાવ, એમાં નિમિત્તપણું, મોહ અને રાગ દ્વેષનું બાહ્ય નિમિત્તપણું એ છે. સમજાય છે કાંઈ? યોગનું નિમિત્તપણું પ્રકૃતિ ને પ્રદેશ ને, પ્રકૃતિ આવે તો કર્મનો સ્વભાવ થાય, પણ કર્મના પ્રદેશ થતા એનો અનુભાગ છે એ ખાસ વિશેષ દુઃખદાયક માં નિમિત્ત છે. સમજાણું કાંઈ? એથી કે છે આ તો હજી હાથ પદાર્થ, હાથ તત્વની વ્યાખ્યા ચાલે છે. હાથ તત્વનું જેવું સ્વરૂપ છે એવું જાણે, અને જાણીને સ્વભાવ સન્મુખ થાય ત્યારે તેને સમ્યક દર્શન થાય, ત્યારે એને ધર્મની પહેલી દશા પ્રગટે. એ વિના એને ધર્મ ત્રણ કાળ, ત્રણ લોકમાં હોઈ શકે નહીં. ઓ સમજાણું કઈ આમાં? માટે મોહ રાગ દ્વેષ ભાવને બંધનું અંતરંગ કારણ દેખો ભાષા છે તો ભગવાન આત્માના જ બે ભાવ. આત્માના પ્રદેશનું કંપન એ પણ આત્માની જ પર્યાય છે એક, અને મોહ અને રાગ દ્વેષ વિકારી એ પણ આત્માની જ પર્યાય છે. પણ આત્માના પરિણામ હોવા છતાં, સમજાણું કાંઈ? મોહ રાગ દ્વેષ ભાવ ને બંધનું અંતરંગ કારણ ભગવાને કહ્યું. અંતરંગ કારણ એટલે છે તો એ બહિરંગ કારણ. બંધમાં, નવા બંધમાં મોહ રાગ દ્વેષ ભાવ છે તો બાહ્ય, પણ મુખ્યપણું બતાવવા તેને અંતરંગ કારણ કહ્યું. ઝીણું છે આજ. કોઈ દી એને હાથ તત્વનું શું પીછાણ કહેવાય, આત્મા દ્રવ્ય કોને કહેવાય, પર્યાય કોને કહેવાય ભાન ન મળે. એલા હાથ તત્વના દ્રવ્ય કોને કેવું, પર્યાય દ્રવ્ય આપીશું, પર્યાય એટલે અપ્રજા એ હંમેશા હાથ તત્વ છે ભગવાને કહેલા. એનું જ્ઞાન જ્યાં નથી એને સમ્યક દર્શન હોઈ શકે નહીં. સમ્યક દર્શન વિના કોઈ જાતનો ધર્મ એને હોય નહીં. તો સાત તત્વમાં અહીંયા તો અત્યારે બંધ તત્વની વ્યાખ્યા, અને એ બંધ તત્વના બે પ્રકાર, એક જળની પર્યાયનો બંધ અને એક આત્માની વિકારી પર્યાયનો ભાવબંધ. ભાવબંધ જીવની પર્યાયમાં મિથ્યાત્વ ને રાગ દ્વેષે ભાવબંધ છે, અને જળબંધની પર્યાયમાં સ્થિતિ અનુભાગ પ્રકૃતિ પ્રદેશ એ ચાર જળના છે. એમાં પ્રકૃતિ પ્રદેશની મુખ્યતા
નથી. સ્થિતિને અનુભાગની મુખ્યતા બંધમાં છે. એમાં બંધના કારણમાં આત્માનો મિથ્યાત્વ અને રાગદ્વેષ ભાવ અંતરંગ કારણ, એટલે મુખ્ય કારણ છે, માટે અંતરંગ કારણ કયું છે? સમજાણું કાંઈ? અને યુગને કે જે ગ્રહણનું નિમિત્ત છે, અને પરમાણુ રજકણ જળના પ્રકૃતિને પ્રદેશરૂપ થવાની લાયકાતથી આવે, એમાં આત્માના પ્રદેશનું કંપન જે આત્માની પર્યાયમાં થાય છે, એ ગ્રહણનું નિમિત્ત ફક્ત કહેવામાં આવ્યું છે. તેથી તેને બંધનું બહિરંગ કારણ બાહ્ય નિમિત્ત કહ્યું છે. તો બે બાહ્ય નિમિત્ત, એકને મુખ્યપણાનું જોર દેવા એને અંતરંગ કારણ કહ્યું. એક સાધારણ કંપન છે, એ પ્રકૃતિ પ્રદેશમાં નિમિત્ત છે, એથી એને બાહિરંગ કારણ કહીને એની તુચ્છતા વર્ણવી. ઓ સમજાય છે ગાયામાં? સમજાય છે ને? મહત્તા એની મહત્તા જે ઊંધાઈ ની એમ કે છે. પ્રદેશનું કંપન છે અંદર. આ શરીર ને આ તો માટી છે, આ તો અજીવ તત્વ છે. અંદર આત્માના પ્રદેશ છે અસંખ્ય, એ કંપે છે, એને જોગ કહેવાય છે. ભગવાન એને જોગ કહે છે. એ કંપનને જોગ એ નવા કર્મમાં પ્રકૃતિ પ્રદેશમાં નિમિત્ત. પ્રકૃતિ પ્રદેશ સાધારણ વાત છે, એમાં કોઈ સ્થિતિ અનુભાગ વિના નિમિત્ત દુઃખમાં થવાનું કારણ નથી. એથી એનું નિમિત્ત જોગ પણ સાધારણ બહિરંગ કારણ કહેવામાં. પણ એની હારી મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ એ ખરેખર દુઃખદાયક જીવનું ભાવબંધ સ્વરૂપ, જીવની વિકારી પર્યાય, એ ભાવબંધ એ નવા પ્રકૃતિ પ્રદેશમાં પડતી સ્થિતિને રસ, એમાં એ અંતરંગ કારણ મુખ્ય કારણ ગણીને અંતરંગ કારણ કહેવામાં. ઓ સમજાણું કાંઈ? થઈ ગયું, ઘણો વખત થઈ ગયો. અડધો કલાક તો થયો. આમાં યાદ રહે કે નહીં? 5 મિનિટમાં બોલી શકે કે નહીં? કહો. કાંઈ નહીં ભાઈ, રાખો એમને. 149. આમાં શું કહ્યું કે આ આત્મા છે એ એનું કાયમી રહેવાપણું અને કાયમી એનો સ્વભાવ. આત્મા વસ્તુ છે એ કાયમ રહેનારો અને એનું જ્ઞાન દર્શન આનંદ આદિ સ્વભાવ ધ્રુવ કાયમ રહેનારા. એવા કાયમી ચીજના શ્રદ્ધા જ્ઞાન વિના એને અકૃત્રિમ બહારના સંયોગી નિમિત્તો, એની અનુકૂળતા પ્રતિકૂળતામાં મને ઠીક ઠીકની માન્યતા અને કાં ઠીક ઠીકનો રાગ દ્વેષ, એવા જે મિથ્યાત્વ અને રાગ દ્વેષના ભાવ તે ખરા ભાવબંધ રૂપ છે. અને નવા બંધમાં સ્થિતિને રસ પડવામાં ખરું અંતરંગ કારણ, મુખ્ય કારણ એને ગણવામાં આવ્યું. એ પરિણામના કાળમાં કંપન વર્તે જીવનું, એ કંપન બંધમાં નિમિત્ત છે. એ બંધરૂપ તો છે, પણ કંપન છે સાધારણ. એ કઈ આત્માને દુઃખદાયક નથી. એથી એ કંપનને સાધારણ પ્રકૃતિ અને પ્રદેશમાં ગ્રહણવાનું નિમિત્ત કહીને એ બંધનું ગૌણપણું કહેવા, એની અધિકતા ન બતાવવા. એમાં અધિકતા નથી માટે પ્રદેશનું કંપન એ પ્રકૃતિ પ્રદેશ નિમિત્ત થાય. પ્રકૃતિ પ્રદેશ જળની પર્યાય આ કંપના, પણ ખરેખર આત્મામાં સ્વભાવને ભૂલીને થતો મિથ્યાત ભાવ અને ભૂલીને અસ્થિરતા થતી ભાવ, રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ, બે બંધના કારણ નવા કર્મ સ્થિતિ પડે. એમાં એ અંતરંગ કારણ એને ગણવામાં. ધમચંદજી, ડાક્ટર ની વાત કેટલી યાદ રહે? એવી આ વાત રહે કે નહીં યાદ? અત્યારે કઈ પૂછાય ઉતરી શકતી?
હવે 149. 149. કુંકુંડાચાર્ય મહારાજ 2000 વર્ષ પહેલા દિગંબર સંત મુનિ થયા એમની આ ગાથા કરેલી છે અને એનો અર્થ ટીકા કર્યો છે અમૃતચંદ્રાચાર્ય 900 વર્ષ પહેલા મહાદિગંબર સંત મુનિ જંગલમાં રહેતા હતા એમની આ સંસ્કૃત ટીકા છે. એનો શ્લોક 149 છે. હેદુ ચૌવ્યપો અઠવ્યપસ કારણમ ભણ્યમ તિસિંહ પિરાગાદી તિસિંહ ભાવે ન ભજંતી હેતુ ચતુર્વિદ અષ્ટવિદ કર્મોષણા કારણ કયામ તેનાય છે રાગાદી જ્યાં રાગાદી નહીં ત્યાં બંધના. એની ટીકા છે ને. આમાં શું કહેવાય છે, શું કે છે કે મિથ્યાત્વાદી દ્રવ્ય પ્રત્યુને એટલે કે કર્મના જડપણામાં જે દર્શન મોહના પરમાણુ પડ્યા છે, ચારિત્ર મોહના પરમાણુ પડ્યા છે, એ કંપન થવામાં પણ જે શરીરાદિના પરમાણુ પ્રકૃતિ પડી છે, એ દ્રવ્ય મિથ્યાત્વાદી પૂતગલ પર્યાયોને પણ બંધના બહિરંગ કારણપણાનું પ્રકાશન છે. સમજાણું કાંઈ? મિથ્યાત્વાદી દ્રવ્ય પ્રત્યો એટલે જળ એ નવા બંધમાં બહિરંગ કારણ છે. કોણ? ઓલા જળ દર્શન મોહનું પ્રકૃતિ છે, ચારિત્ર મોહની પ્રકૃતિ છે, 8 કર્મ છે. એ 8 કર્મનો ઉદય નવા કર્મ બંધનમાં જેમ ત્યાં જોગને બાહ્ય કારણ કહ્યું હતું, સમજાય છે કાંઈ? એમ આ એક પણ બાહ્ય કારણ છે. જૂના કર્મનો ઉદય જળ કર્મનો નવા બંધનને બાહ્ય કારણ છે. અંતરંગ કારણ અજ્ઞાનીના મિથ્યાદ રાગદ્વેષના ભાવ. અજ્ઞાની આત્માને ભૂલીને મિથ્યાત્ને રાગદ્વેષ કરે તો તે બંધમાં ઓલા બાહ્ય કારણ થાય. આ અંતરંગ કારણ કરે તો, આ અંતરંગ કારણ ન કરે તો જોડના ઉદય જે છે એ કઈ બંધના કારણ થતા. જો અહીંયા જળ કર્મનો ઉદય આત્માને વિકાર કરાવે એ વાત જૂઠી ઠરાવે છે. કર્મ ભર્મ આત્માને વિકાર કરાવે કે કર્મનો ઉદય આવે તો આત્માને દોષ આવે થાય, ભગવાનના ન્યાયમાં શાસ્ત્રમાં નથી. સમજાણું કાંઈ? મિથ્યાત્વાદી દ્રવ્ય પ્રત્યો સમજાણું? એ જળ મિથ્યાત, અવરત, પ્રમાદ, કષાયને યોગ જે જળ પ્રકૃતિ માટી 8 કર્મ એને બંધના નવા 8 કર્મના બંધમાં બહિરંગ કારણપણાનું પ્રકાશન છે, બાહ્ય કારણ છે. એ અજ્ઞાની રાગદ્વેષને મિથ્યાત કરે તો બાહ્ય કારણ થાય. રાગદ્વેષ અજ્ઞાન ન કરે તો બાહ્ય કારણ પણ થાય નહીં. એનું કઈ જોર નથી, જોર અજ્ઞાનીનું છે. સમજાણું કાંઈ? ભાઈ કર્મનો ઉદય આવે કે આત્માને દર્શન મોહનો ઉદય હોય તો મિથ્યાત કરવું પડે. ક્યાંય ખોટી વાત કરે છે, જૂઠી. તને ભાન નથી જળનું, ચૈતન્ય. એ જળનો પર્યાય પાકમાં આવે તો ચૈતન્ય વિકારી પર્યાય મિથ્યાતની કરવી પડે એમ છે જ નહીં. કોઈ દ્રવ્યનું ધણી નથી, સ્વતંત્ર છે. એમ અંદર ચારિત્ર મોહનો ઉદય કર્મનો આવે, અમને વેદ વાસના ક્રોધમાન માયા લોપ કરવા પડે કર્મને કારણે. તદ્દન જૂઠી વાત છે.
તદ્દન પાખંડી માનેલી વાત છે. એમ છે નહીં. ઓ સમજાણું કાંઈ? પ્રસિદ્ધ કરું, સમજાવવું તે દર્શાવવું તે પ્રકાશન કર્યું છે ને. ઓલામાં એમ હતું કે નવા જે બંધ પડે એમાં જોગનું બાહ્ય કારણ નિમિત્ત હતું, કારણ કે એની કઈ વિશેષતા નહીં. મિથ્યાત ને રાગદ્વેષ પરિણામ એનો છે તો બાહ્ય નિમિત્ત, પણ એની મુખ્યતા ગણી અંતરંગ કારણ નવા બંધનો. અહીં જૂના કર્મ છે એની આ વાત છે અત્યારે. એ નવા બંધને કઈ રીતે બંધનું બાહ્ય કારણ થાય? સમજાણું કાંઈ? 148 માં તો નવા બંધ થાય એમાં અજ્ઞાનીના પરિણામ ક્યાં મુખ્ય નિમિત્ત છે કે મિથ્યાત ભાવ ને રાગદ્વેષ. કંપન એ કઈ મુખ્ય કારણ નથી. એ તો ફક્ત પ્રકૃતિ પ્રદેશ આવે એમાં નિમિત્ત છે એટલી એવી વાત સાધારણ કરી નાખી. ત્યારે હવે પુરાણા જૂના કર્મ છે એ નવાનું બંધન થાય ને કે બાહ્ય કારણ છે. કોને? કે જે અંદર આત્માને ભૂલીને મિથ્યાતને રાગદ્વેષ ભાવ કરે એને નવા બંધનમાં ખરું કારણ અજ્ઞાનીના ભાવ છે. એને જૂના કર્મ નિમિત્ત તરીકે કહેવાય. બાહ્ય કારણ આત્મા વિકાર ન કરે અને આત્માના સ્વભાવ સમ જોઈને આત્માનું શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કરે તો કર્મના ઉદય હોય એની મળે ખરી જાય. બાહ્ય કારણ પણ બંધમાં નવાને થાય નહીં. સમજાણું કાંઈ? પોકાર કરે છે ને લોકો જૈનમાં તો ભાઈ આપણે તો કર્મ છે, બીજાને ઈશ્વર હેરાન કરે, આને કર્મ હેરાન કરે. એથી મૂંઢ થયો હતો વધારે, કારણ બીજાનો ઈશ્વર ચૈતન એને હેરાન કરે, આનો ઈશ્વર કર્મ. ભાઈ કર્મે મારી નાખ્યા, કર્મે હેરાન કર્યા, કર્મનો પાક આવે દુઃખી થઈ જઈએ. એટલે આનો ઈશ્વર કર્મ જળ માટી, અનંતા ઈશ્વર જળ. આ ભગવાન કહે છે કે એલા મૂંડ થઈ ગયો તું, કર્મ તને વિકાર કરાવે ને કર્મ તારો ઈશ્વર કોણે કહ્યું તને? સમજાણું કાંઈ? તારા સ્વરૂપને જાતે ભૂલી અને તું વિકાર કર ત્યારે પૂર્વના કર્મને નિમિત્ત કહેવાય, ત્યારે નવા બંધને નિમિત્ત કારણ કહેવાય અને તારો ભાવ એ મુખ્ય કારણ બંધમાં કહેવાય. સમજાણું કાંઈ? કર્મે ભૂલેલો છે કે નહીં આને અજ્ઞાનમાં? પણ હું કઈ જા પાપાને ઠીક. આ જેની હાલે છે કે તે માંડી જે ઊંધાય તારામાં કોઈ કર્મ બરમ નડતું એમ કે છે મોહનભાઈ. આ તો પોકાર કરે છે ને જ્યાં ત્યાં, અરે ભાઈ કર્મ ઢાંક્યા કર્મ એવા ઉદયમાં આવે એ ખબર પડે નહીં ભાઈ ઢાંક્યા કર્મ ને. હું એવી વાતો બાયડ્યું કરે નબળી હોય મફત, અને આદમી હોય બાયડ્યું જેવા હોય ને ભાન વિનાના એ એમ વાતું કર્યા કરે. એ કર્મ બાપા આકરા હોય, બાંધેલા હોય, નિર્દત નિકાસિત હોય ને એ આપણે ભોગવવા પડે. ભગવાન કે છે કોને કહ્યું તને આવું? મૂર્ખ આવી વાત લાવ્યો ક્યાંથી? કોઈ પાસે સાંભળી લેજે મૂર્ખાઈ પાસે, મૂર્ખ પાસેથી સાંભળી છે તે વસ્તુનું સ્વરૂપ એમ અમે કહ્યું નથી ને એમ છે નહીં. આ આચાર મહારાજ કુંકુંદ આચાર મહારાજ જેને 49 ગાથા કરી એની ટીકા અમૃતચંદ્ર આચાર કરે છે. ભાઈ એ નવા કર્મ બંધનમાં તારો અજ્ઞાન ભાવ ને રાગદ્વેષ ભાવ કર તો તે નિમિત્ત થાય, તો જૂના કર્મ ને નિમિત્ત તરીકે કહેવાય. પણ જળ કર્મ ઉદય આવ્યો એટલે મારે વિકાર કરવો જ પડે.
એમ ભગવાને કહ્યું નથી. તારી માન્યતામાં મિથ્યા શ્રદ્ધામાં ગોટા ઉઠ્યા છે. મિથ્યા શ્રદ્ધા તારી છે ને એમ માને છો ને તું કહે છે કે અમે સાચું માનીએ છીએ. તો સમજાય છે કાંઈ? ગ્રંથાંતરમાં અન્ય શાસ્ત્રમાં મિથ્યાત, સંયમ, કષાયોગી 4 પ્રકારના દ્રવ્ય હેતુને 8 પ્રકારના કર્મોના કારણ તરીકે બંધ હેતુ કયા છે? ગોમરસાર આદિમાં મિથ્યાત, એ મિથ્યાત કોણ? જળ હો, દર્શન મોહ. દર્શન મોહ એક અંદર છે પ્રકૃતિ જળ મોહની કર્મના 2 ભાગ. એક દર્શન મોહ, એક ચારિત્ર મોહ. અહીં જળની વાત ચાલે છે અત્યારે, સાંભળો. એ મિથ્યા દર્શન મોહ, અસંયમ ચારિત્ર મોહ, કષાય ચારિત્ર મોહ, યોગ કંપન નામ કર્મનો અર્થ કરે. એ 4 પ્રકારના દ્રવ્ય હેતુને, દ્રવ્ય પ્રત્યોને, દ્રવ્ય 8 પ્રકારના કર્મોના કારણ તરીકે બંધ હેતુ કયા છે? જેવો આ ઘુમટદારમાં આમ કહ્યું છે એનો ખુલાસો અહીં કરીએ છીએ અમે કે છે. ત્યાં કયા છે કે મિથ્યાત, અવરત, પ્રમાદ, કષાય યોગ. કષાયમાં પ્રમાદ આવ્યું. એ 4 પ્રકારના જળ કર્મો, 8 નવા કર્મોના બંધના કારણ કયા છે? તેમને પણ બંધ હેતુપણાના હેતુઓ, એ જૂના કર્મ જે નવાને બંધ થાય એનું હેતુ, એનો હેતુ જીવ ભાવ ભૂત રાગાદી છે. એ આત્મા મિથ્યાત અને રાગ દ્વેષ ભાવ કરે ત્યારે નવા કર્મનો બંધનમાં જૂના કર્મને બાહ્ય કારણ કહેવામાં આવે. સમજાણું કાંઈ? જો અહીં તો દર્શનમાં નો ઉદય હોય તો આત્માને મિથ્યાત કરાવી ના પાડી. ચારિત્રમોહ નો ઉદય હોય તો આત્માને ભાઈ ચારિત્રમોહ એવો કર્મ આડું આવે તેમ રાગ દ્વેષ માથું ફરી જાય અંદર. રાગ દ્વેષ કોઈ કર્મનો ઉદય આવે તો થાય. મૂંડ છો એવું કોણે તને કહ્યું? એવું ક્યાંથી લાવ્યો માનતા ઊંધી? જળ કર્મ તને વિકાર કરાવે, પરદ્રવ્ય તને વિકાર કરાવે, તારાથી નિરાણું તત્વ એ તને દોષ કરાવે. એવું અમે ભગવાન કે છે, અમે ભાડ્યું નથી, એવું કહ્યું નથી, શાસ્ત્રમાં એમ કથન આવ્યા નથી. સમજાણું કાંઈ? હું આવે છે કે નહીં આ ગોમટસારમાં બધું? એક જણો કહેતો જો ક્રોધ કરે, ગોમટસારમાં લખ્યું ચારિત્રમોનો ઉદય હોય તો ક્રોધ થાય. એક પંડિતે એક છોકરાને મારી થપાટ એવી મારી કે અરે ભાઈ પણ શું કરો તમે પંડિત છોકરાને? તમને ખબર નથી, જ્ઞાન નથી. શું જ્ઞાન નથી? ગોમટસારમાં લખ્યું ચારિત્રમોનો ઉદય આવે તો ક્રોધ થાય. બહુ સારું કર્યું બાપા, શીખ્યો ઠીક તું. હે આંધળું સારું શીખ્યો તું. મારી ક્રોધ કરી પણ એલા હું કરાતો પણ તમને ખબર નથી. બોલો પંડિત હતો, તમે કઈ ભેણાસ કર્મકાંડ કર્મગંધ શીખ્યા છો? કર્મકાંડ કઈ છે? કર્મમાં એમ લખ્યું છે ચારિત્રમોહ નો ઉદય આવે છે ક્રોધ થાય. હારા મૂરખ, એવું કોણે કહ્યું છે? ક્યાં કહ્યું છે? એવું હોઈ શકે નહીં. તે ક્રોધ કર્યો ત્યારે ચારિત્રમોહ ના ઉદયને બાહ્ય નિમિત્ત બંધનું કહેવામાં. મારા જળ કર્મ તને દોષ કરાવે? સમજાણું કાંઈ? કર્મ બિચારે કોણ? ભૂલ મેરી અધિકારી. સ્તુતિમાં આવે છે, આવે છે કે નહીં? કર્મ બિચારે કોણ? એ તો જળ છે, માટી ધૂળ છે. 8 કર્મ જેવી આ ધૂળ છે એવી ઝીણી ધૂળ છે કર્મ. એને તો ખબર નથી કે મારે માટે કોણ આરોપ નાખે છે. કર્મ બિચારે કોણ? ભૂલ મેરી અધિકારી. અગ્નિ સહે ઘનઘાત, લોહ કી સંગતિ પાઈ. અગ્નિ લોહ નો સંગ કરે તો ઘન ઘાત પડે છે. એમ આત્મા વિકારના ભાવ કર્મનો સંગ કરે તો તેને દુઃખ થાય છે. કર્મ એને દુઃખ કરાવે ને સંગ કર મારો સંગ, હું ઉદય આવ્યો માટે કર સંગ એમ કે છે તો જળ છે. પૂછે છે નહીં? હા એમ ગુલાટ ખા કે છે, ઊંધી માનતા છોડી દે એમ કે છે. નહીં, ઊંધી માનતા છોડી દે.
આવી પ્રતિકૂળતા આવી ના શરીરમાં રોગ આવ્યા, હવે થઈ ગયા આવા ફેંસલા ને ફેંસલા, માટે દુઃખી છોડ દે. એ માનતા તારી ભ્રમણા છે. બહારને કારણે તને દુઃખ છે નહીં, એમ કે છે કે નહીં? પાછું ભૂલી જાય છે. એક રાત જ્યાં જાય ને ઊંઘ ન હોય તો એ ભૂલી જાય. સવારમાં આવે પોકાર કરતા. ઓ સમજાણું આમાં? ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમેશ્વરે એમ જોયું, એમ જાણ્યું, એમ કહ્યું એમ છે કે જળ કર્મનો પાક આવે એટલે જીવને વિકાર કરવો પડે, એમ ભગવાન ના પાડે છે. અજ્ઞાની કે ના ના એ ભલે કહેતા હોય ભગવાન ભલે, પણ શાસ્ત્રમાં લખ્યું છે ને, બીજા ગ્રંથમાં, બીજા ગ્રંથાંતરમાં લખ્યું છે ને. અહીં ભલે ના પાડે પણ ત્યાં લખ્યું, પણ એનો અહીં ખુલાસો કરે છે. સમજાણું કાંઈ? એમ આવે જ્ઞાનાવરણી થી જ્ઞાન રોકાણું, એમ આવે ગુમસારમાં કર્મકાંડમાં. જ્ઞાનાવરણી જ્ઞાન એ આવરણી એ જ્ઞાન ને આવડ્યું. ઊંડ છો એમ એનો અર્થ નથી, તને નથી આવડતો. ત્યારે તું તારા જ્ઞાનને ઉલટું ઊંધું કર, ત્યારે જ્ઞાનાવરણી કર્મને નિમિત્ત કહેવામાં આવે. એને તને જ્ઞાનને રૂચ્યું છે એમ અમે ક્યાંય શાસ્ત્રમાં કહ્યું નથી. ભાન ન મળે, ભાન ન મળે. સમજાણું? જ્ઞાનમાં ઓછા વધતા પણ થાય એ તો કઈ કર્મના કારણે થતું હશે કે નહીં? જ્ઞાનાવરણી ને આખી કર્મ લીધા છે કે નહીં? જ્ઞાનાવરણી નો કઈ ઉદય તીવ્ર હોય તો જ્ઞાન ઓછું હોય, મંદ હોય તો કઈ જ્ઞાન ઉઘડે. કોને કહ્યું તને આવું? કર્મને લઈને થાય એવું કહ્યું કોને તને? કે 9 તત્વમાં અથવા 7 તત્વમાં જીવ તત્વ ને અજીવ તત્વ બે જુદા છે. એ અજીવ તત્વની પર્યાય ને લઈને તારી પર્યાય થાય, એ તો બે તત્વ એક થઈ ગયા, બે તત્વ જુદા રહ્યા નહીં. કર્મનો ઉદય એ જડ તત્વ છે, અને તારો વિકાર કરવો એ ચૈતન્ય નો વિકાર, એ આશ્રમ બંધ ભાવ છે. એ બીજા તત્વથી બીજા તત્વમાં થાય એમ ભગવાને કોઈ શાસ્ત્રમાં કહ્યું, અને જે શાસ્ત્રમાં કહ્યું નિમિત્તપણે બાય બંધ પડે 8 કર્મના ઉદયથી, એનો ખુલાસો કહીએ છીએ. એનો ખુલાસો આ છે કે એ કર્મના નિમિત્તમાં નવા બંધનમાં નિમિત્ત થાય જૂના કર્મ, એમાં બંધ હેતુપણાના હેતુઓ, એ નિમિત્ત જે નવાને થાય એનો હેતુ અજ્ઞાનીનો ભાવ, જીવ ભાવ, ઉદ્રાગાદી રાગ દ્વેષ મિથ્યાત ભાવ છે. જો મિથ્યાત ને રાગ દ્વેષ જીવ કરે તો નવા કર્મ ને જૂના કર્મ નિમિત્ત તરીકે કહેવામાં આવે. ન કરે તો જૂના કર્મ થઈ જાય, નવા બંધાય નહીં. તારા અધિકારની વાત છે. આ તો એમ જ માનીને બેઠા જૈનમાં તો મારા કેટલાક આપણને કર્મ હેનાન કરે, આપણને કર્મ હોય એમ હાલ, આપણે કર્મના કિલોના રમકડા, કર્મના રમકડા જાદુગર દોરી જેમ હલવે એમ પૂતળિયું હાલે, એમ આપણે કર્મને જેમ હાલવું. મૂંડ છો, મિથ્યા દ્રષ્ટિ. તને આવું કોને મનાવ્યું? આવું કોને તને કહ્યું? એનું કઈ કામ નથી. આપણે અહીં તો વસ્તુ શું છે એની વાત છે. ઓ સમજાણું આમાં? અહીં તો ભગવાન આત્મા, ભગવાન ત્રિલોકનાથ કે છે કે તને બંધાયેલા કર્મ જે જડ પીડ્યા છે, એમ બીજા ગ્રંથાંતરમાં અનેરા ગ્રંથમાં કહ્યું છે કે જડ કર્મનો ઉદય નવા બંધનું 8નું કારણ થાય. એમાં એમ અમારે કેવું છે કે એ જૂના કર્મ નવા બંધનું કારણ ક્યારે થાય, નવા બંધના હેતુ ક્યારે જૂના થાય, કે એનો હેતુ તો મિથ્યાત અને રાગ દ્વેષ કરતો. સમજાણું કાંઈ? છે કે નહીં? ખુલાસા સબ है कि नहीं? तो बहुत इच्छा देख लिया.
દર્શન મોહનો ઉદય હોય તો મિથ્યા થાય એમ છે નહીં. ચારિત્ર મોહનો ઉદય હોય તો રાગદ્વેષ થાય એમ નથી. દેખો તેમને પણ એટલે કે નવા કર્મમાં જૂના કર્મ હેતુ થાય, નિમિત્ત થાય, એને પણ બંધ હેતુપણાના હેતુઓ, નવા બંધના હેતુના હેતુઓ જીવ ભાવ, બૌદ્ધ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મિથ્યાત્વ ભાવ. કારણ કે રાગાદી ભાવોના અભાવ હોતા દેખો, કેમ કે આત્મા જ પોતે પોતાના શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ પુરુષાર્થી કરી અને શુદ્ધ સ્વભાવમાં રમણતાના ભાવ કર્યા તો આત્મામાં મિથ્યાત્વ અને રાગદ્વેષ ભાવનો ભાવ નથી. એવા રાગાદી ભાવનો ભાવ હોતા દ્રવ્ય મિથ્યાત્વ, જળ કર્મનો ઉદય, દ્રવ્ય સંયમ ચારિત્રનો ઉદય, દ્રવ્ય કષાય અને દ્રવ્યોગ એના સદવામાં પણ જીવો બંધાતા નથી. આટલી તો વાત. એ દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્ય કષાય, દ્રવ્યોગ સમજાણું અને દ્રવ્ય સંયમ અવ્રત પરિણામ જડના અજડમાં ચારિત્રનું નામ. એવું હોવા છતાં જીવ જો મિથ્યાત્વ ને રાગદ્વેષ ભાવ ન કરે તો એ બંધના કારણમાં નિમિત્ત થતા. કર્મનો ગોટાળો તો એટલો થયો છે ને, એના હાટું આટલો તો ખુલાસો આચાર્ય મહારાજ જગત સમક્ષ પ્રસિદ્ધ કરે. પ્રકાશન કહ્યું હતું ને, પ્રસિદ્ધ કરવું, સમજાવવું, દર્શાવવું. શું કહ્યું? ભાઈ તે તારી સંભાવ કરી નથી, એથી તારામાં મિથ્યાત્વ ને રાગદ્વેષ ભાવ થયો. તેથી જૂના કર્મ નવાને હેતુ, તારા ભાવનો એમાં હેતુ પણ થયું તો નવાનો હેતુ જૂનાને કહેવામાં. પણ જૂના કર્મના કાળમાં, ઉદય કાળમાં તું જો આત્માની દ્રષ્ટિને, ધર્મ દ્રષ્ટિ, આત્મજ્ઞાન ને આત્મ સ્વભાવનું ભાન કર તો એ રાગ ને મિથ્યાત્વના ભાવમાં જૂના કર્મ બંધમાં નિમિત્ત પણ થતા. સમજાણું? કાંઈ સમાજમાં તત્વજ્ઞાન ઘટી ગયું અને બહારની ક્રિયાકાંડના પોથા રહી ગયા. વાસ્તવિક તત્વજ્ઞાન શું છે એના ભાન ગૂંસાઈ ગયા. જોડવાય એમ છે કે નહીં? એમ જ છે ને. એ તો ત્યાં છે બોલિંગના માસ્ટર હતા અમદાવાદ ને શું ક્યાં ઈડર ને નહીં, ઈડર ને છોટુભાઈ બધે ગપે ગપાલે છે. એ છે ભગવાન અહીં નામ આપીને તો ખુલાસો કર્યો આચાર્ય કે ગ્રંથાંતર આ ગ્રંથ સિવાય બીજા ગ્રંથોમાં કહ્યું હોય કે કર્મ જૂના નવા બંધનું કારણ, તો એનો અર્થ એમ કરવો કે તું જો મિથ્યાત્વ ને રાગ દ્વેષ કર્મ ભાવ કર તો જૂના કર્મ ને નવામાં બંધન હેતુમાં હેતુ તું થાય તો બંધનનો હેતુ થાય. તું જો જ્ઞાન શ્રદ્ધા ને સાચી ઓળખાણ કરે આત્માની, જૂના કર્મ બંધનનું નિમિત્ત પણ થાય નહીં. કેમ? હેતુ ને હેતુ મળ્યો નહીં. નવા બંધનો હેતુ જૂનું કર્મ, એને હેતુ આ રાગદ્વેષ ના ભાવ તે ન કર્યા. કઈ કર્મ નો ઉદય આવે એટલે રાગદ્વેષ કરવું પડે એને લઈને કર્મ એમ છે. ત્રણ કાળ ત્રણ લોકમાં એમ નથી. અજ્ઞાનીઓ જગત ને ભ્રમણામાં નાખી ભૂલાયા, આ એને સમજાવે છે. સમજાણું? કાંઈ એને કીધું ને પ્રસિદ્ધ પ્રકાશ પ્રકાશન ઉદ્યોગ શોધ બહિરંગ કારણમ ઉદ્યોતનમ એ તત્ ઉદ્યોગ કરે છે ભગવાન આચાર. ભાઈ તારી મોટી ભૂલ અજ્ઞાનની અનાદિથી છે. સોના કર્મ અમારે શું કર્યું ભાઈ? શાસ્ત્રમાં આવ્યું, ગોમન શર્મા આવ્યું છે. જ્ઞાનની કમી બેસી જ્ઞાનાવરણી જેવો ઉદય આવે એમ થાય. અમારે જ્ઞાન ઓછું કરવાનો ભાવ છે. હા નતું ઓછું કરવાનો ભાવ. તારા જ્ઞાનની પ્રિય ઊંધી તું કરીને તું કે કર્મ ને લઈને થઈ.
મૂંડ છો મા મિથ્યાત્વના નવા પાપને બાંધે છો એ જ ખરેખર બંધનને પાપનું કારણ એ